નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમને ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર જે ચોથો છે કે જે આવી દેખાય છે તેમાં ગણિત વિષયનું પ્રકરણ નંબર 6 છે ઘન અને ઘનમૂળ, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાનું છે. અને જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એમની લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. તો જોઈએ ઘન અને ઘનમૂળમાં પહેલા તો તમારે વિકલ્પો પસંદ કરવાના છે. તો જોઈએ વિકલ્પોમાં પહેલું નાનામાં નાની હોડી રામાનુજ સંખ્યા ખાલી જગ્યા છે, તેમાં આવશે 1729. બીજું 2, 16, 9, 15 માટેની હાડી રામાનુજ સંખ્યા જણાવો, તો એમની અંદર આવશે 4101. 1 સેમી બાજુવાળા ખાલી જગ્યા ઘનની મદદથી 2 સેમી બાજુવાળો એક ઘન બને, તો એમની અંદર આવશે 8. ચોથું 1 સેમી બાજુવાળા ખાલી જગ્યા ઘનની મદદથી 3 સેમી બાજુવાળો એક ઘન બને, તો એમાં આવશે 27. એક સંખ્યાનો ઘન ખાલી જગ્યા સંખ્યા અને બેકી સંખ્યાનો ઘન ખાલી જગ્યા સંખ્યા હોય છે, તેમની અંદર આવશે એક એકી સંખ્યાનો ઘન એ બેકી સંખ્યાનો ઘન બેકી હોય છે. ઓકે, તો એમાં જવાબ આવશે એ. જો મિત્રો તમારે 3 થી 10 ધોરણની નવી સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન અથવા પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એક એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. જોઈએ પ્રશ્ન નંબર બીજો, ખાલી જગ્યા પૂરો. 10નો ઘન કરતાં મળતી સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય હોય તો 3, કારણ કે 10નો તમે ઘન કરો તો કેટલો થશે, તો કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10. તો 10 ને 10 કેટલા થશે 100, 100 ને 10 કેટલા થશે સાહેબ 1000. 0.5નો ઘન કરતાં કેટલો જવાબ મળે, તો 0.125 આપણને મળશે. ત્રીજું 1 અને 1000 વચ્ચે કુલ કેટલી પૂર્ણ ઘન સંખ્યા આવેલી છે, તો 8 આવેલી છે. 16 ને નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા મળશે, તો 4. 1 મીટરનો ઘન બરાબર કેટલા સેન્ટીમીટરનો ઘન થશે, તો એમાં આવશે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. 10 લાખ સેન્ટીમીટરનો ઘન થશે. પ્રશ્ન નંબર ત્રીજો છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય છે તો ખોટું. પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય તો ખોટું. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યા 3 અંકોની હોય તો ખોટું. 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા મળે તો ખોટું. એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય, તેમાં ખોટું. મિત્રો, જો તમારે અમારી પોટેટો બેન્ચની અંદર જોડાવવું હોય, જે 6 થી 8 ધોરણ માટે ચાલે છે, તો એમના માટે તમે આ નંબર પર કોલ કરી અને 500 રૂપિયા તમે ખર્ચ કરશો તો તમને સંપૂર્ણ એટલે સંપૂર્ણ બેન્ચ મળી જશે, જે તમે ઘરે બેઠા પણ ભણી શકો છો. જેમની અંદરની વિશેષતાઓ અહીંયા આપેલી છે. પ્રશ્ન નંબર 4, સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવવાના છે. અવિભાજ્ય અવયવીકરણની રીતે ચકાસો કે આપેલા પૈકી કઈ સંખ્યાઓ પૂર્ણ ધન છે, તેમાં આવશે 441. તો જુઓ, આપેલ સંખ્યા પૂર્ણ ધન નથી, આપેલી સંખ્યા પૂર્ણ ધન સંખ્યા નથી. ઓકે, ચાલો બીજી સંખ્યાની વાત કરીએ તો 1728. તો એમની અંદર પૂર્ણ ધન સંખ્યા બને છે, તો આ આપેલી સંખ્યાઓ પૂર્ણ ધન સંખ્યા છે, કારણ કે જો 2નો ઘન થાય છે, ફરી પાછો 2નો ઘન થાય છે અને 3નો ઘન થાય છે. અહીંયા 3નો ઘન થતો નથી, એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આવું થતું નથી, મતલબ કે પૂર્ણ ઘન ગણી શકાય નહીં. પણ અહીંયા જુઓ 2 છે એ 3 વખત પહેલા આવે છે, ફરી પાછા 2 3 વાર આવે છે અને 3 3 3 એ 3 વાર આવે છે, તો પૂર્ણ ઘન સંખ્યા કહી શકાય. જો એકાદું ઘટતું હોત તો ના કહી શકાય. જેમ કે અહીંયા જુઓ, આપેલ સંખ્યા પૂર્ણ ધન છે, કારણ કે જુઓ પહેલા 2 2 ની 3 ની જોડી થાય છે, ફરી પાછી 2 2 ની 3 ની જોડી થાય છે અને પછી 5 5 ના 3 ની જોડી થાય છે. એટલા માટે 2નો ઘન, 2નો ઘન અને 5નો ઘન, તો એ પૂર્ણ ઘન સંખ્યા છે. તો અહીંયા જુઓ, હવે 16875 એ પૂર્ણ ઘન નથી, કારણ કે જુઓ પહેલા 3 3 3 ની એક જોડી બને છે, પછી 5 5 5 ની એક જોડી બને છે, પરંતુ અહીંયા 5 ની પાછી જોડી બનતી નથી. જો હવે આપણે જોડી બનાવવી હોય અને પૂર્ણ ઘન સંખ્યા કરવી હોય તો અહીંયા પાછા 2 વખત 5 5 ઉમેરવા પડે તો બને, બાકી બને નહીં. તો પૂર્ણ ઘન સંખ્યા નથી. બીજું છે, અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધવાનું છે. તો 2744 એમનું આપણે ઘનમૂળ શોધવું હોય તો કેટલું થશે, તો જુઓ પહેલા તો આ બંને
પૂર્ણ ઘન છે કે નથી જોઈ લેવાનું. તો આપણે જોઈએ છીએ તો 2નો ઘન મળે અને 7નો ઘન મળે. એમની અંદર આપણે હવે જો ઘનમૂળ કરવા જઈએ તો 2 × 7 આપણને મળે. ઘન નીકળી જાય તો 14. તો 14નો ઘન કેટલો થશે? 2744. 5832ની વાત કરીએ તો પહેલાં તો જુઓ 2નો ઘન, 3નો ઘન અને 3નો ઘન. તો એમની અંદરથી આપણે ઘન કોમન લઈ અને 2 × 3 × 3 કરીએ તો 2 તેરી 6, 6 તરી 18. તો આ 18નો ઘન થશે. પાંચમું છે નીચે આપેલી નાનામાં નાની સંખ્યાઓ શોધો કે જેના વડે નીચે આપેલા સંખ્યાઓને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોઈ શકે. તો જુઓ અહીંયા 864 આપેલા છે. તો 864ની અંદર જુઓ પહેલાં 2 2ના કેટલા બને છે? તો એક ચક્કેડું બને છે ને અહીંયા 3 3નું એક ચક્કેડું બને. પણ અહીંયા જે વચ્ચેના 2 2 છે એ ઘટે છે. તો આપણે ખાલી ને ખાલી કેટલાથી ગુણવા પડે? 2થી. કેટલાથી ગુણવા પડે? તો આપણે 864ને કેટલાથી ગુણવા પડે? 2 × 2 = 4 વડે ગુણવા પડે. તો ભાગવાથી આપણને મળશે 216. એ પૂર્ણ ઘન સંખ્યા મળશે. ત્યાર પછી 189 છે. તો એમની અંદર આપણે ઘટે છે કેટલા? તો કે 189ને 7 વડે ભાગવાથી આપણને 27 પૂર્ણ ઘન સંખ્યા મળે છે. એવી જ રીતના પ્રશ્ન છઠ્ઠો 512 ઘન સેમી ઘનફળ ધરાવતા સમઘનની બાજુઓની લંબાઈ તમારે શોધવાની છે. તો પહેલાં તો આપણે ભાગાકારની રીતથી એનું ઘનમૂળ શોધવાનો પ્રયત્ન કરીશું. તો ઘનમૂળ મળશે 2નો ઘન, 2નો ઘન અને 2નો ઘન. બધામાંથી ઘન કોમન કાઢતા આપણને 2 × 2 × 2 મળે. તો 2 દુ 4, 4 દુ 8. તો 512 ઘન સેમી ઘનફળ ધરાવતા સમઘનની બાજુઓની લંબાઈ 8 સેન્ટીમીટર થશે. માગ્ય મુજબની ગણતરી છે મિત્રો. 27નું ઘનમૂળ કાઢો, 0.008નું ઘનમૂળ કાઢો અને 0.064નું ઘનમૂળ કાઢો. તો આનું ઘનમૂળ 27નું થશે 3, 0.008નું થશે 2 અને 0.064નું થશે 4. બધાનો સરવાળો કરતાં જવાબ મળશે 3.6. સાદુરૂપ આપવાનું છે. કૌંસમાં 6નો વર્ગ વત્તા 8નો સ્ક્વેર અને પાછી 1/2 અને આખા કૌંસની 3 ઘાત. તો સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 85,184. જો મિત્રો તમારે 3થી લઈ અને 12 ધોરણ સુધીના કોઈપણ ચેપ્ટરની PDF જોઈતી હોય તેમના માટે આપણે લિંક અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યાંથી તમે મેળવી શકો છો. પ્રશ્ન 8 છે સૂચના મુજબ ગણતરી કરવાની છે. 3087ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા આપણને મળે? તો જુઓ નાનામાં નાની સંખ્યા અહીંયા 7ની તો જોડી બને છે પરંતુ 3ની જોડી બનતી નથી. તો આને આપણે 3 વડે ગુણીએ તો આપણી જવાબ થઈ જશે 9261. આ સંખ્યા બને છે તો થઈ જશે. કારણ કે ઘટે જુઓ કોની જોડી ઘટે? તો કે 3માં 3 નાખી દો. આ જે જોડ છે એટલે આખું ઘન થઈ જશે. તો જ આપણું ઘનફળ અથવા તો ઘનમૂળ મળશે. જાતે કરવાના છે મિત્રો. ક્રમ લંબાઈ આપેલી છે, પહોળાઈ, ઊંચાઈ, ગુણાકાર પૂર્ણ ઘન છે કે નથી તે આપણે જાણવાનું છે. લંબાઈ આપણે આપેલી છે. પહેલામાં 8, પહોળાઈ 10 અને ઊંચાઈ 8 અને ગુણાકાર થશે 640 સેન્ટીમીટર. તો પૂર્ણ ઘન નથી. અહીંયા કીધું 2 2 2 તો 8 સેમી તો છે. 10 × 10 × 10 × 10 3 વાર 10 એટલે 1000 તો છે ભાઈ. 6 × 6 × 6 6 36 ને 36 6 216 તો છે. 4 × 5 × 6 તો ના થઈ શકે ને ભાઈ. બધા સરખા હોવા જોઈએ તો નથી. 10 × 20 × 30 તો એમાં બધા સરખા નથી મતલબ ના થઈ શકે. તો મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.